મનથી ચોરી કરે તો આવતે બહુ એને ભેગું પણ ના થાય. એટલે મનથી ચોરી કરવી એટલે શું? એટલે વધુ પૈસો ભેગો કરવો એને ચોરી કહેવાય કે પછી? ના, ભેગો કરવો હોય તો લોક કહેવાય. છેતરીને મેળવવો એમ કે આને ખબર નથી, આપણે લઈ લીધું હોય તો વાંધો ના આવત, આને સમજતો નથી તો આની પાસે આમ પડાવી લીધું તો વાંધો ના, એટલે ચોરી થઈ. મનમાં વધારે મેળવવાની લાલચ તો છે, પણ એને રીત એને જૂઠું સાચું કરીને મેળવે જાય છે. ભેળસેળ કરે, છેતરે નહીં, વિશ્વાસઘાત નથી કરતા. કરે. અરે આમ તો આ બહેનો પેલો જૂના કપડાં આપીને પેલો વાસણ લેવા જાય છે ને, બોલો એ છેતરી જાય. એટલી બધી લાલચમાં આમ તેમ ગોટાળો કરે ને, પડાવીને પૈસા જતો રહે. એટલે આ બધું એટલી બધી જગાએ છેતરપિંડી ચાલે છે ને, અને એ ચોરી જ કહેવાય. તમે નીતિ પ્રમાણિકતા રાખો, ભાઈ આ 100નો માલ છે ને 100 રૂપિયા આપો એટલે વાત પૂરી થઈ. 100નો માલ કહે ને કે આમ એટલી ભેળસેળ કરે કે એમાં કાંકરા, પેલું નહીં, ઘઉંમાં કાંકરા નાખે, દૂધમાંય કંઈક નાખે છે, મસાલા, આપણે ખાવા પીવાની ચીજોમાં, દવામાં ક્યાં ભેળસેળ નહીં કરતા હોય. બોલો આમાં ક્યાં 300 કાઉન્ટનું છે કપડું અને એમાં પાછું 285 જ હોય, 15 દોરા ઓછા નાખે. એટલે પૈસા બચે ને, એ 15 દોરા 1 મીટરમાં આટલું બચે, 1000 મીટરમાં આટલું, 1,00,000 મીટરમાં આટલું, ખુશ થઈ જાય. લોકોને તો નજીકનું મળ્યું એટલે ખબર નહીં પડે, કોણ ચેક કરવા જાય? એ બધી બાબતોમાં છેતરપિંડી. અરે આમ ફોરેનમાં જોઈને તમારું લાવો આમ જલ્દી પતાવી દઈશ, પાસપોર્ટ લઈને પછી કે આટલા 1000 આપો, આટલા પાઉન્ડ આપો, આટલા પાઉન્ડ આપો, નહીં તો આ તમારું કામ નહીં થાય. બોલો 2 વર્ષ સુધી રખડાવે અને પછી 50,000 પાઉન્ડ પડાવી લે. હવે ક્યાં એનો દંડ શું ભોગવશે ખબર જ નથી એને. એટલે આ ચોરી જેટલી રીતે છેતરે છે એ ચોરી જ કહેવાય. જૂઠું બોલીને, ખોટું બોલીને, ખોટી રીતે પરેશાન કરીને એને એવું પ્રેશર મૂકે એટલે પૈસા આપવા જ પડે ને. નહીં, આ કામ કેટલાક નથી થતા એટલે આપવા પડે ખરા પૈસા? આપવા પડે. બોલો આ બધી છે એ બધી વિશ્વાસઘાત કરીને અથવા તો ભ્રષ્ટાચાર અથવા તો પછી આ છેતરપિંડી. અને કે તમે મને આટલા 50,000 આપો, હું તમને 3 મહિનામાં આટલા આપી દઈશ. 50,000 જાય ને, માણસે જાય ને, પૈસો જાય. એટલે કેટલું બધું વિશ્વાસઘાત કરે છે. અને એ ચોરીઓનું કંઈ મફતિયું એક ભાવ પણ થયો ને કે લાવ લઈ લે આ રીતે. નહીં, હેક કરે છે. આજે હમણાં જ બધી વાતો આવી છે, આખી કંપનીને કહેશે આટલા લાખ પાઉન્ડ આપો તો તમારું પાછું આપીશું. કેટલો મોટો ગુનાહ કરે છે. આ ચોરીઓ કહેવાય બધી. આ ચોરીઓનું ફળ બહુ ભયંકર આવે છે. બીજે બહુ બોલો, નોકરીના ઠેકાણા તો ના પડે, ખાવા પીવાનું મળશે, દેહ છે, દેહનો હિસાબ હોય, ખાવા પીવાનું જેમ તેમ મળ્યા કરે. મહા મુશ્કેલી, એ મુશ્કેલ, રડવાનો વખત આવે એવી હાલત થાય.